નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ તાલુકાના કુકરવાડા ગામની નવી નગરીમાં રહેતા બુધાભાઈના ઘરનું વીજ બિલ 80 લાખ રૂપિયા આવતા તેઓના પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. જો કે અંતે જીબીને ભૂલ સુધારી 1400 રૂપિયાનું બિલ કરી આપ્યું હતું. જો કે જીબી દ્વારા મીટર રીડિંગ લેવામાં ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં જીઈબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી વચ્ચે હવે ભારે વિવાદ ઉભો થયો છે. શહેરની અનેક સોસાયટીઓના રહીશો દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે જીઈબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરજસ્તી લગાવી રહ્યા છે અને લોકોની ફરિયાદો સાંભળવા માટે કોઈ તૈયાર નથી. ગઈકાલે ભરૂચની એક સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા કર્મચારીઓને રહીશોએ વિરોધ સાથે સોસાયટીમાંથી બહાર કરી દીધા હતા. હાલ જબરજસ્ત આંદોલનનું વાતાવરણ છે. આજે આ વિવાદ વચ્ચે કુકરવાડા ગામની નવી નગરીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવી નગરીમાં રહેતા બુધાભાઈ વસાવા જે એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિને 12,000 રૂપિયા જ કમાય છે. તેમને જીઈબી તરફથી 80 લાખ રૂપિયાનું વીજ બિલ પહોંચતા પરિવારના હોશ ઉડી ગયા હતા. આ મામલે બુધાભાઈએ તરત જ જીઈબી અધિકારીઓનો સંપર્ક સાધ્યો. તપાસ બાદ અધિકારીઓએ આને ટેકનિકલ ભૂલ ગણાવી તાત્કાલિક બિલ સુધારીને 1400 રૂપિયા કરાવ્યું. બુધાભાઈએ જણાવ્યું કે બિલ તો સુધારી દીધું, પણ મારી જેમ કોઈ સામાન્ય માણસને આવું બિલ મળતા તે તાત્કાલિક હૃદયઘાત આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી ભૂલ જ કેમ થાય છે? રીડિંગ લેવામાં ભૂલ થાય તે સમજી શકાય, પણ બિલ આપતા પહેલા તો ખ્યાલ આવે ને કે તો કંઈક તો ભૂલ છે. ખેર, ભરૂચ સ્માર્ટ મીટર વિવાદમાં આવું કિસ્સો આગમાં ઘી ઉમેરવા જેવું બની રહ્યું છે. મારું નામ બુધાભાઈ મંગુભાઈ વસાવા છે. હું નવી નગરી ઝુંપડપટ્ટીમાં રહું છું. મારું 5મા મહિનામાં જે બિલ આવેલું છે 1320 રૂપિયા આવેલું છે. આ ફેરી 7મા મહિનાની અંદર જે બિલ આવ્યા પણ એના આંકડા વધારે લખાયેલા હતા. એટલે હું બાજુમાં પૂછવા ગયો કે ભાઈ તારું બિલ કેટલું છે. એ ભાઈએ જોયું કે તારું 80 લાખ રૂપિયા જેવું લાઇટ બિલ આવેલું. આ 80 લાખ સાંભળીને જાણે મને ચક્કર જેવું ચડી ગયેલું. હવે આટલું બધું બિલ 2 મહિનામાં કેવી રીતે આવે મારું? આગળ અમે કોઈને જાહેર નહીં કરી, પણ આ જે ભાઈબંધ બરાબર મારા છોકરાના ભાઈબંધ ગ્રુપના માણસ હતા, ગ્રુપની અંદર આ બિલ લખવામાં આવેલું. ભરૂચ તાલુકાના નિકોરા ગામે તાંત્રિક વિધિ દરમિયાન પડોશી સગાવાળાએ ઘરમાં ઘૂસીને એક વ્યક્તિને ઘર બહાર ખેંચી લાવી માર મારતા મોત નિપજતા પરિવારજનોએ સગાઓએ જ હત્યા કરી નાખી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે નબીપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ભરૂચ તાલુકામાં આવેલા નિકોરા ગામે વિચિત્ર ઘટના બની હતી. એક પરિવાર ઘરમાં ગ્રહ દશાના નિવારણ માટે તાંત્રિક વિધિ કરી રહી હતી. તે વેળા તેમના જ કુટુંબીજનોને તે ઉપર ભૂવો બોલાવી તાંત્રિક વિધિ કરતા હોવાની શંકા જતા તેમના ઘરે આવી ધમાલ કરી તેમજ શખ્સને ખેંચીને રોડ ઉપર લઈ જઈ માર માર્યો. આ દરમિયાનમાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોએ હત્યાના આક્ષેપ કર્યા હતા. જો કે પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકામાં આવેલા નિકોરા ગામે રહેતા ધનીબેન તેમજ તેમના પતિ ઈશ્વર ભવજી માજી પટેલને એક તાંત્રિકે તેમને કોઈ ગ્રહ દોષ હોય, તાંત્રિક વિધિ કરવી પડશે તેમ જણાવતા તેઓએ એક તાંત્રિક ભુવા પાસે પોતાના ઘરમાં તાંત્રિક વિધિ કરવાની કવાયત શરૂ કરી હતી. આ દરમિયાનમાં તેમના ઘરની આસપાસમાં રહેતા તેમના કુટુંબીજનોને તે અંગે જાણ થતા દંપતી તેમના વિરુદ્ધ કોઈ વિધિ કરાવતું હોવાની આશંકાએ તેમના ઘરે આવી હંગામો મચાવ્યો હતો. તેઓએ ઈશ્વર ભઈજી માછી પટેલને ઘસડીને ઘરની બહાર લઈ જઈ રોડ ઉપર તેને માર માર્યો, જેમાં તેમને માથામાં ગંભીર ઈજાઓ થતા તેમણે તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કવાયત હાથ ધરી હતી. જો કે ઘટનામાં તેમનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસના કાફલાએ દોડી આવી મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવને લઈને નબીપુર પોલીસે પ્રાથમિક પૂછપરછમાં હત્યાની ફરિયાદ નોંધવાને બદલે અકસ્માતનો ગુનો નોંધી મૃતકનું તબીબોની પેનલથી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનાનો આધારે તપાસ શરૂ કરી છે. મૃતકના પત્ની પનીબેન ઈશ્વરમાછી પટેલના જણાવ્યા મુજબ તેમના ઘરમાં ગ્રહોની વિધિ માટે તાંત્રિકને બોલાવીને વિધિ કરાવી રહ્યા હતા. તે વેળા મહેશ તેમજ તેમની વહુએ અમારા ઘરે આવી ધમાલ કરી મારા પતિને ખેંચીને રોડ તરફ લઈ ગયા હતા. તેમની સાથે કાંતા, ગણપત, સતીશ રમેશ, રાહુલ રમેશ, ધની રમેશ, મંગી દિલીપ, રાજેશ દિલીપ તેમજ જગદીશ ભૈલાલે મળી મારા પતિને મારતા તેમના માથામાં ગંભીર ઈજાઓ થતા તેમનું મોત થયું હતું. મૃતકનો પુત્ર કનુ ઈશ્વર માછી પટેલે કહ્યું હતું કે હું છેલ્લા 4 વર્ષથી મારી બહેનના ઘરે રહું છું. આ દરમિયાનમાં મારતા ભાઈનો મને ફોન આવ્યો હતો કે પપ્પાને માર માર્યો છે અને તેમને બહુ વાગ્યું છે, તેથી તેને દવાખાને લઈ જવાના છે. જેથી હું તરત જ ઘરે આવી ગયો હતો, જ્યાં માતાએ મને તમામ હકીકત જણાવી. મારા પિતાના માથામાં ગંભીર ઈજાઓ થઈ હોય તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જે વિધિ કરવા માટે ગ્રહ નડવાના કારણે અમે વિધિ કરવાની હતી, તો અમારે કોઈ તાંત્રિકને બોલાવ્યા હશે મારા પપ્પાએ. મારી મમ્મીને એ વાતની જાણ નથી. મારા પપ્પાએ કોન્ટેક્ટ કરીને ઘરે બોલાવ્યા હતા અને
ત્યારબાદ વિધિ કરવાનું શરૂ કર્યું અને અચાનક બાજુમાં જે રહે છે મહેશ ઉર્ફે સુરેશ અને સૂર્ય પણ કહે, સલમાન પણ કહે છે, ને મહેશ કરશનભાઈ ઉર્ફે બચુભાઈ પટેલ અમે બાજુમાં રહે છે, એ અને એની વાઈફ અપીબેન બંને જણા અમારા ઘરમાં ઘૂસીને બહાર પકડીને લઈ ગયા અને મારતા લઈ જવાની કોશિશ મારી મમ્મીએ જોયું તો અચાનક મારી મમ્મી એની પાછળ ગઈ અને જે ખટીદાદાનું મંદિર આવે છે આંબાના ખેતરમાં રહીને સીધા ત્યાં લઈ ગયા અને ત્યાં જોયું મારી મમ્મીએ કે બધા ચાર બાજુથી અમારા કુટુંબવાળા બધા છે એ એમને મારતા હતા અને ધક્કો જે વાગ્યો અને પડી ગયા, એમાં જેવા પડ્યા ત્યાંના ઊભા નથી થયા અમુક. ભરૂચના જાડેશ્વર તગરાડો પર રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે કામગીરી દરમિયાન ભૂતમામાની ડેરી મંદિરને રાતોરાત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જમીનદોસ્ત કરી નાખતા સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ભરૂચ શહેર નજીક જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગનું ₹23 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે. અનેક વિવાદો વચ્ચે ચાલી રહેલ માર્ગની કામગીરીથી અનેક લોકોમાં આક્રોશ ફેલાયો છે. આ ઉપરાંત મંદગતિએ ચાલી રહેલી કામગીરીથી પણ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જાડેશ્વર ચોકડીથી તવરા રોડ ઉપર આવેલ નર્મદા કોલેજની સામે ભૂતમામાની વર્ષો જૂનું મંદિર આરએમબી દ્વારા સ્થાનિક લોકોને કે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ કે પછી ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યોને જાણ કર્યા વિના જ ગઈકાલે મોડી રાત્રે ભૂતમામાની ડેરી મંદિરને વિધિવત પૂજા પાઠ કર્યા વિના જ જેસીબી મશીનની મદદથી હટાવી મૂકતા ભરૂચની પૂર્વ પટ્ટીના ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે નર્મદા કોલેજની સામે ભૂતમામાની ડેરી મંદિર જે સ્થળ ઉપર હતું તે સ્થળ પર ગામના સામાજિક આગેવાનો અને ગ્રામ પંચાયત વોર્ડ સભ્ય સહિતના પૂર્વ પટ્ટીના ગામના લોકો એકત્ર થયા હતા. તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ તો તંત્ર દ્વારા આ અગાઉ કોઈ જ પ્રકારની લેખિત કે મૌખિક જાણ કર્યા વિના જ ભૂતમામાની ડેરીને હટાવી મૂકવામાં આવી છે. તેઓ દ્વારા વધુમાં જણાવતા કે પૂર્વ પટ્ટીના કોઈ પણ ગામડાઓમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે અહીંથી પસાર થતા વરરાજાએ ભૂતમામાના દર્શન કર્યા વિના કે ફૂલહાર ચડાવ્યા વિના અહીંથી પસાર થતા નથી. ત્યારે આ મંદિર સાથે લોકોની આટલી બધી ધાર્મિક લાગણીઓ જોડાયેલી હોવા છતાં તંત્રએ સ્થાનિક લોકો અને સ્થાનિક ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો સાથે એક બેઠક કરી આ મંદિરને વિધિવત રીતે પૂજા પાઠ કર્યા બાદ ખસેડવામાં આવી હોત તો યોગ્ય હતું. પૂર્વ પટ્ટી વિસ્તારના ગામના લોકોની એક જ માંગ છે કે આવનારે 5 દિવસોમાં ભૂતમામાનું મંદિર બાજુની સાઈડમાં બનાવી આપવામાં આવે, નહીં તો આવનાર દિવસોમાં ગ્રામજનો ઉગ્ર આંદોલન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. ગામના સ્થાનિક લોકોનું કહેવું હતું કે રોડને અડચણરૂપ મંદિરને ખસેડવું એ બરાબર છે, પરંતુ મંદિરને વિધિવત પૂજા કર્યા વિના ખસેડ્યું એનાથી ગામના સ્થાનિક લોકોની લાગણીઓ દુભાય છે. આ મંદિરને વિધિવત પૂજા કર્યા બાદ ખસેડવામાં આવ્યું હોત તો સ્થાનિક લોકોને કોઈ જ પ્રકારની તકલીફ નહોતી. મારું નામ પૃથ્વીરાજસિંહ પરમાર છે. હું જૂના તવરા ગામનો નાગરિક છું. આજે અમે જે જગ્યા પર ઉભેલા છે નર્મદા કોલેજની સામે, ત્યાં વર્ષો જૂની ભૂતમામાની ડેરી આવેલ હતી, જે ગઈકાલે રાત્રે કોઈ પણ જાતના વિધિવત પૂજાપાઠ કર્યા વગર આરએમબી દ્વારા રાતોરાત જેસીબી મશીન, હિટાજી મશીન દ્વારા એને જમીનદોસ્ત કરી દેવામાં આવેલ છે, જેથી અહીંયાથી પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાયેલ છે. કેટલા વર્ષથી કામ ચાલે છે? આ 2 વર્ષથી આ રોડનું કામ ચાલે છે, તે પણ એકદમ બિલકુલ ધીમી ગતિએ. આ રોડની હિસાબે મંદિર હટાવ્યું છે, કેવું લાગે? આ રોડના હિસાબે જ આ મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી. શું હવે આગામી કાર્યવાહી કરશો? આગામી અમને અહીંયા બાજુની જગ્યા પર એક મંદિર નાનું ડેરી નહીં બનાવવામાં આપે તો અમે ઉગ્ર આંદોલન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું. મારું નામ વિનય વસાવા, રહેવાનું કડોદ. આ જે ભૂતમામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા 20થી 25 ગામના લોકો જે લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય. આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વ પટ્ટી વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંદિરને જમીનદોસ્ત કર્યું છે અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે, અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંદિર બનાવી આપવામાં આવશે, પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંદિર દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે, જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી ડૂબાયેલી છે અને જો આ મંદિર બાજુમાં બનાવી આપવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર સીબી પોલીસે આસોપાલવ હોટલના રોડ નજીક વિદેશી દારૂ ભરી જતી કારને ઝડપી લઈને 7 લાખના મુદ્દામાલ સાથે કાર ચાલકને ઝડપી લીધો હતો.
અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થતી એક સ્વિફ્ટ કારમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર ચાલક યુવકની અટકાયત કરી તેમજ દારૂનો જથ્થો મંગાવનારા 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટુકડી અંકલેશ્વર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી કે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર 4 વ્હીલ ગાડી નંબર GJ11BR 6191માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થઈ વડોદરા તરફ જનારું છે. જે બાતમીના આધારે અંકલેશ્વરની આસોપાલો હોટેલ સામે રોડ ઉપર વોચ હતી. તે દરમિયાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી દારૂની પ્લાસ્ટિકની નાની બોટલ નંગ 1489 જેની કિંમત ₹7,28,172 જપ્ત કરી હતી. પોલીસે કાર સાથે ચાલક ચિરાગ રસિક સુદાણીની અટકાયત કરી હતી. કાર ચાલકની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે સંજય ચાવડાએ જૂનાગઢ ખાતે ઇંગ્લિશ દારૂ આપવા જણાવી રાકેશ શેખલિયા નામના વ્યક્તિએ ઇંગ્લિશ દારૂ ભરેલ ગાડીનું અન્ય ગાડી વડે પાયલોટિંગ કર્યું હતું. હાલ તરત પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કાર ચાલક યુવક વિરુદ્ધ ગુનો દર્જ કરાવી તેની અટકાયત કરી તેમજ દારૂનો જથ્થો મંગાવનારા 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વરના ચિત્તારી ગામની રાજહોમ સોસાયટી પાસે પોલીસે મોબાઈલ ચોરીને જતા 2 ચોરોને 4 મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. અંકલેશ્વર તાલુકાના જીતાલીની રાજહોમ્સ સોસાયટી પાસેથી રૂરલ પોલીસે ચોરીના 4 મોબાઈલ સાથે 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ જીતાલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જીતાલી ગામ પાસેની સિલ્વર સોસાયટીમાં રહેતા મોન્ટુ ગણેશ સિંહ અને ભરત મંડલ નામના ઈસમો ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે જીતાલી રોડ ઉપર આવેલ રાજહોમ્સ સોસાયટી નજીક આંટાફેરા મારી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે રાજહોમ્સ સોસાયટી પાસે તપાસ કરતા બંને ઈસમોની અટકાયત કરી બંને તલાશી લેતા 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે 4 મોબાઈલના બિલ સહિતના પુરાવાઓ માંગતા તેઓએ રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપ્યો. પોલીસે મોન્ટુ ગણેશસિંહ અને ભરત સુરેન્દ્ર મંડલની ધરપકડ કરી ₹25,000ના 4 નંગ મોબાઈલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. વાગરા તાલુકાના ભેસલી ગામ નજીક LPG ભરેલ ટેન્કર અકસ્માતે પલટી જતા ગામ લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
વાગરા તાલુકાના ભેંસલી ગામ નજીક એલપીજી ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો છે. દહેજ સ્થિત જીટીપીસીએલ કંપનીમાંથી લિક્વિડ એલપીજી ભરીને હજીરા તરફ જતું ટેન્કર અન્ય વાહનને સાઈડ આપવા જતા રોડની બાજુની ખાડીમાં પલટી ગયું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે તરત જ સ્થાનિક તંત્રને જાણ કરી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ટેન્કરના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને પોતાને સલામત રીતે બહાર કાઢી લીધો હતો. આ કારણે કોઈ જાનહાની થઈ નથી. અકસ્માતને કારણે ભેંસલી અને આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જો કે તંત્રની ત્વરિત કામગીરી અને સજાગતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. वो तो ड्राइवर चला गया, अब इसको उठवाने के लिए सब मैं यहाँ पे रुका. तो किस कंपनी का है? ट्रांसपोर्ट, वो ट्रांसपोर्ट है श्रीजी ट्रांसपोर्ट भावनगर, ये कहाँ से भरा था? जीटीपीसी दहेज, दहेज से, और जा रहा था भावनगर? हजीरा. हजीरा जा रहा था. અંકલેશ્વરના ગોવાબજારની કન્યા શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ નગર શિક્ષણ સમિતિ સંચાલિત કન્યાશાળા બ્રાન્ચ 1 ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઈ નૃત્ય એકેડેમીના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. આ પ્રસંગે શાળાના નિવૃત્ત આચાર્ય દ્વારા બાળકોને ગણવેશનું વિતરણ કરાયું હતું. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ તથા લોકકલા વારસાથી અવગત થાય તે હેતુસર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભરૂચના ઉપક્રમે અંકલેશ્વરની સાઈ નૃત્ય એકેડેમી દ્વારા ગોયા બજારમાં આવેલી કન્યાશાળા બ્રાન્ચ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કલાકારોએ ગણેશ વંદના, ભવાઈ વેશ, મરાઠી નૃત્ય, ગરબા, દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્ર પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, રાજકુમાર ટેલર સહિત શિક્ષકો, વાલીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા રમતગમત અધિકારી ભરૂચની કચેરી મારફતે આજ રોજ અત્રેની શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું નિદર્શન કરવામાં આવ્યું. અંકલેશ્વરની સાઈ નૃત્ય એકેડેમીના શ્રી નિકુંજ મહેતા તથા તેમની ટીમ દ્વારા ભાવિ પેઢી એવા કે વિદ્યાર્થીઓને લોકકલા અને સંસ્કૃતિઓની જાણકારી મળે અને સાથે સાથે તેમની વિરાસતને જાણવાનો એક અવસર મળે એ હેતુસર વિવિધ કૃતિઓ જેવી કે ભવાઈ વેશ, લણણી નૃત્ય ઉપરાંત ગરબા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ આ કૃતિઓના ઉપયોગથી એમના સાંસ્કૃતિક વારસાની જાણકારી મેળવી. સાથે સાથે જ અમારા નિવૃત્ત મુખ્ય શિક્ષિકા શ્રી ભારતીબેન ગાંધીએ વિદ્યાર્થીઓને એક જોડી ગણવેશની ભેટ પણ આપી છે. એમના તરફથી પણ ખૂબ સારો સહકાર આ શાળાને મળતો રહ્યો છે, જે બદલ એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વર તાલુકાના પરચેઝ એન્ડ સેલ્સ યુનિયન ખાતે સહકારી મંડળીના મંત્રીઓ અને મેનેજરો માટે તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો, જેની આજે પૂર્ણાહુતિ થઈ હતી. અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે આવેલ અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયન ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આયોજિત તાલુકાની સહકારી મંડળીના મંત્રી મેનેજરની 28 દિવસીય તાલીમ વર્ગની પૂર્ણાહુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સહકારિતા ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અંકલેશ્વર તાલુકા પરચેઝ એન્ડ સેલ યુનિયન ખાતે તાલુકાની સહકારી મંડળીના મંત્રી અને મેનેજરની 28 દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સહકારી સંઘના તજજ્ઞોએ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને સહકારી મંડળીને લગતા રોજે રોજના હિસાબ, મંડળીનું સંચાલન તથા વહીવટની તાલીમ તથા સરકાર દ્વારા સહકારી પ્રવૃત્તિમાં જે નવા સુધારા કરવામાં આવ્યા છે તેની સમજ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભરતભાઈ પટેલ, મહિલા સમિતિના ચેરપર્સન નીરુબેન આહિર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલ, કામરેજ ટ્રેનિંગ સેન્ટરના આચાર્ય સુધીરભાઈ દવે, અંકલેશ્વર તાલુકા સંઘના ચેરમેન ભરતભાઈ પંડ્યા અને મેનેજર સબ્બીરભાઈ પટેલ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આજરોજ અંકલેશ્વર મુકામે અંકલેશ્વર તાલુકા સેલ્સ એન્ડ પરચેઝ યુનિયનના પ્રિમાઇસીસમાં અંકલેશ્વર તાલુકાની સહકારી મંડળીઓના મંત્રી મેનેજર શ્રીઓનો 28 દિવસનો તાલીમ વર્ગનું આયોજન કરાયેલું. એની આજે પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લામાંથી ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ સીઓ શ્રી રાવળ સાહેબ, મહિલા સમિતિના ચેરપર્સન નીરુબેન, આ સંસ્થાના ચેરમેન ભરતભાઈ પંડ્યા, સંસ્થાના મેનેજર શ્રી સબીરભાઈ, સૌએ આ વર્ગમાં હાજર રહી વર્ગને સફળ બનાવ્યો. અમારો ભરૂચ જિલ્લા સહકારી સંઘ
વર્ષોથી આ જિલ્લામાં સહકારી શિક્ષણ તાલીમ અને પ્રચારની કામગીરી કરે છે, જેના કારણે જિલ્લાના યુવાનો, બહેનો, સભાસદો, ખેડૂતો બધા જોડાય અને સહકારી પ્રવૃત્તિ શું છે એના માટે અમે આખા જિલ્લામાં જુદા જુદા પ્રકારના સહકારી કાર્યક્રમો કરીએ છીએ. વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળા પંચાયત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના મહામંત્રી પદના 4 ઉમેદવાર વૈશાલીબેન, પલકબેન, પ્રિન્સભાઈ અને રાજલબેન 4 દિવસ પહેલા ઉમેદવારી નોંધાવી હતી. જે મોબાઈલમાં એપ દ્વારા ઈવીએમ મશીન દ્વારા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વૈશાલીબેન પી વસાવા 37 મતે વિજયી બન્યા હતા. સૌ બાળકોએ વૈશાલીબેનને શુભેચ્છા પાઠવી હતી. શાળાના મદદનીશ શિક્ષક જસુબેન ઠાકોરભાઈ ગોહિલે જણાવ્યું હતું કે બાળકોને લોકશાહીની સમજ માટે ચૂંટણી કઈ રીતે થાય તે માટેનું આયોજન શાળામાં ડેમોન્સ્ટ્રેશન કરી ચૂંટણી બૂથ ઊભું કરી તેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મતદાર એજન્ટ, મહિલા પોલીસ અને ચૂંટણી પંચ બાળકોનું બનાવવામાં આવ્યું હતું. આયોજન પૂર્વક શાળામાં ચૂંટણી યોજવામાં આવી. આમ લોકશાહીમાં ચૂંટણી કઈ રીતે થાય તેની સમજ બાળકોને શાળા પંચાયતની ચૂંટણી દ્વારા આપવામાં આવી હતી. શાળાના શિક્ષકો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રાર્થના મંત્રી, શિક્ષણ મંત્રી, નાણાં મંત્રી, શાળા સલામતી મંત્રી, મધ્યાહન ભોજન મંત્રી, સાંસ્કૃતિક મંત્રી, પર્યાવરણ મંત્રી, આરોગ્ય મંત્રી જેવા મંત્રીઓ બનાવવામાં આવ્યા હતા. વિજેતા વૈશાલીબેનને શાળાના આચાર્ય કાલિદાસ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વરની બેંક ઓફ બરોડાની બ્રાન્ચ ખાતે બેંકના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ બેંક ઓફ બરોડાની મુખ્ય બ્રાન્ચ ખાતે બેંકના સ્થાપના દિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. બ્રાન્ચ મેનેજર દ્વારા બેંકના ખાતેદારોને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું હતું. બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ નિમિત્તે અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ખાતે બેંકના બ્રાન્ચ મેનેજર ધીરજકુમારની અધ્યક્ષતા હેઠળ સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા સહિત બેંકના ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કેક કાપી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. नमस्कार, मैं धीरज कुमार, चीफ मैनेजर बैंक ऑफ बड़ौदा मुख्य शाखा. बैंक ऑफ बड़ौदा के फाउंडेशन डे के उपलक्ष्य में बैंक विभिन्न गतिविधियों में प्रतिभाग कर रहा है. जैसे आज हमारी भरूच में भी एक मैराथन थी और इसी क्रम में हम आज अपनी शाखा में भी इस फाउंडेशन डे के उपलक्ष्य में अपने सम्मानित ग्राहकों और वरिष्ठ नागरिकों का यहाँ सम्मान कर रहे हैं. और सभी हमारे खाता धारकों को सरकार की विभिन्न योजनाओं की जानकारी दे रहे हैं. वित्तीय साक्षरता का भी कार्यक्रम प्रस्तावित है. तो ये सारी गतिविधियां हैं. बैंक ऑफ बड़ौदा जैसा कि सबको विदित है कि स्टेट बैंक के बाद भारत का दूसरा सबसे बड़ा पब्लिक सेक्टर बैंक है, जिसकी 8,500 से अधिक शाखाएं हैं और गुजरात का अग्रणी बैंक है. और हम विभिन्न बैंकिंग सेवाओं को तत्पर होकर सारे नागरिकों को सारी सुविधाएं, बैंकिंग सुविधाएं प्रदान कर रहे हैं. ડેડિયાપાડા ખાતે 24મી જુલાઈના રોજ આમ આદમી પાર્ટીની જાહેર સભામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેશે. ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી દ્વારા મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 24 જુલાઈના રોજ પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ સભામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજરી આપશે. હાલમાં જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ચેતર વસાવા છેલ્લા 14 દિવસથી જેલમાં છે. તેમની ધરપકડ ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં થયેલી ઘટના બાદ કરવામાં આવી હતી. તેમણે ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી કરી હતી અને સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો કહ્યા હતા. કોર્ટે ચેતર વસાવાની જામીન અરજી નકારી કાઢતા તેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આ ઘટના બાદ આપ કાર્યકર્તાઓ રાજ્યભરમાં આવેદનપત્રો આપી રહ્યા છે. આ સભામાં ગુજરાતભર અને ભીલ પ્રદેશના આદિવાસીઓની હાજરી અપેક્ષિત છે. સભાની તૈયારીઓના ભાગરૂપે આજે આદિવાસી સમાજના આગેવાનો, આપ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને પાર્ટી કાર્યકર્તાઓએ પીઠા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તમે વિચાર કરજો કે હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર. એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ વસાવા પોતે ગયા હતા પોલીસ સ્ટેશનમાં, હાથમાં અરજી આપીને ગયા હતા, પણ પોલીસે લીધું નહીં. અને ભાજપવાળાનો ફોન આવતા ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી એફઆઈઆર નોંધીને એને એરેસ્ટ કરી લીધા. અમારી ફરિયાદ પણ ન લીધી. સામે પક્ષે એટલી બધી કલમો લગાડાવડીને ભાજપે આદિવાસી સમાજનો અવાજ રૂંધવાની કોશિશ કરી છે. ભાજપે આદિવાસી સમાજના એક ઉભરતા યુવાનને કચડી નાખવાનો એક ષડયંત્ર રચ્યું છે.
ત્યારે ભાજપ જે રીતે આદિવાસીઓનો અવાજ દબાવવાનું કોશિશ કરીને ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે અને એમને જામીન પણ મળવા દેતા નથી, ત્યારે આખા સમગ્ર 27 જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે. હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી સમાજના મનરેગા યોજનામાં ખાઈ ગયા બધા કમલમ સુધી, અને એનો અવાજ બનવાની કોશિશ છેતરભાઈએ કરી. તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજના, સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે. અને એના માનમાં પણ અમે માનનીય અરવિંદ કેજરીવાલજીને જ્યારે વિનંતી કરી તો 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં, માનનીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ, ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં તમામ આદિવાસી સમાજના એક નાગરિક એક ગામે એ પહેલા અમે પ્લાનિંગ કરીશું કે એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ ચેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાં ઝઘડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ. અને 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં ચેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવશે. માનનીય અરવિંદજી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે પશુપાલકો, ખેડૂતો, આદિવાસી સમાજ, ગરીબો, વંચિતો, શોષિતો, મનરેગા ખાનારાઓ, આ તમામના મુદ્દાઓ માનનીય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.